વર્ષ સુધીના બધા લોકો ઇમામ હુસેન ની હારે હતા, પણ ખાલી હતા કેટલા જણા? હવે સામે ઓલા યઝીદે છે ને ઇમામ હુસેન ને મારવા માટે 1 લાખનું લશ્કર મોકલ્યું. કેટલાનું? તો તમે વિચાર કરો, અહીંયા ખાલી 72 જણા, સામે 1 લાખ લોકો. આ 72 જણા બી જવું જોવે કે નહીં? નો બીવું છે, બરાબર ને? આપણે હોય તો આપણે બી જાય કે નો બી જાય? કેમ? હવે માનો કે મારે કોઈક ને ધડાધડી થઈ ગયું, હું અહીંયાથી એક છોકરા હાલે સાનો બેટ, આ બધા આવીને મારી ઉપર ચોટી પડ્યા, તો આપણે કઈ કરી શકીએ કે ન કરી શકીએ? કેમ? તો કે સાહેબ તમારા અમે તમારા ગાભાઈ ખાડી નાખીએ, કા મારી મારીને હોઠા ગાડી નાખીએ, એવું કરો કે ન કરો? તો પછી મને બીક લાગે કે ન લાગે? યસ ઓર નો? મને બધા નો જો લાગે કે ન લાગે? ઓકે. તો પણ આ ઇમામ હુસેન હતા ને, એને તો બીક ન લાગી, પણ એની સાથે જે તમારી જેટલા નાના નાના દીકરા દીકરીઓ હતા ને એને બીક ન લાગી. ઈ શું કે ખબર કે એ ઇમામ હુસેન, હા તમારી જેવા, મને હમણાંનું એમને શું કે મોલા, અગર જો આપણે સત્યના રસ્તા ઉપર હોઈએ અને આપણે જો સાચા હોઈએ હે તો આપણે મરી જઈએ કે જીવીએ એનાથી કઈ ફેર પડે? અને જો સત્યના રસ્તા ઉપર જો મરવું પડે તો આપણે શહીદ કહેવાય. દાખલા તરીકે વીર ભગતસિંહ છે, મંગલ પાંડે છે, એ લોકો બધા શહીદ થયા કે નથી થયા? શું લેવા શહીદ થયા? તો કે દેશને. તો એવી રીતના આ લોકો ઇસ્લામને બચાવવા માટે, ઇસ્લામને, સત્યને, માનવતાને બચાવવા માટે બધા કુરબાન થવા તૈયાર થઈ ગયા. હવે 3 દિવસથી આ લોકો આગળ પાણી ખાલી થઈ ગયું. હવે આપણે 1 દિવસ પાણી ન પીધું તો કેવી હાલત ખરાબ થાય? એમાં રોજો રાખ્યો હોય કે ઉપવાસ કર્યો હોય કે ફરાર કરી હોય તો હેરાન થઈ જાય ને, કા? બરાબર. હવે મારી જેવા તો મને તો છે ને ખબર, મેં એક વખત કેવું થયું, મેં રોજો રાખ્યો ને સાંજે 6 વાગ્યા ને તો મને તો ચક્કર ચડવા મળે, હું તો પડી ગયો. પછી 6:30 વાગે રોજો તોડી નાખ્યો. કેમ? તો કે બહુ તરસ લાગી. તો મારી જેવો માણસ હોય 1 દિવસ પાણી વગર ખાધા વગર ન રહે કે? આ તો નાના નાના છોકરાઓ 3 દિવસ ભૂખ્યા ને પ્યાસા રહ્યા, 3 દિવસ ખાધા પીધા વગરના. હવે જો મજાની વાત કરું તો કે 10મો દિવસ હતો, મોહરમની 10મી તારીખ. આ બધા તાજિયા નહીં નીકળે કે નહીં? તમે જોયું, માતમ નીકળે, તાજિયા નીકળે, બધા જુલુસ નીકળે. એ દિવસની વાત કહું તો 1400 વર્ષ પહેલા 10મા મોહરમે આ જે 72 લોકો હતા ને, એની વચ્ચે ને 1 લાખ લોકો વચ્ચે જે યઝીદનું લશ્કર હતું, બે વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભાઈ, અહીંયા એક જણો જાય ને સામેથી 100 જણા આવે, અને એક પછી એક બધા શહીદ થઈ ગયા. છેલ્લે ઇમામ હુસેન ના ખૈમામાં 6 મહિનાનો દીકરો, જેનું નામ અલી અસગર હતું, જે 3 દિવસથી ભૂખ્યો પ્યાસો હતો. ખાલી કેટલા મહિનાનો હતો? 6 મહિના. હવે એ મમ્મીનું દૂધ નહોતું પીતું 3 દિવસથી નહોતું ખાધું, નહોતું પીધું. એટલો બધો બિચારો હેરાન થઈ ગયો હતો કે રોતો હતો કે એના કારણે માત્ર એના હોઠ જલતા હતા, અને રોતો આંખમાંથી પાણી નહોતું નીકળતું. કેમ? તો કે એના શરીરમાંથી સાવ પાણી ખાલી થઈ ગયું હતું. તો ઇમામ હુસેન એ નાને એવા 6 મહિનાના દીકરાને લઈને કીધું કે એ યઝીદી ફોજવાળા, તમે આ 6 મહિનાના છોકરાને પાણી પીવડાવી દો. તો એ લોકોએ શું કીધું ખબર? કે તમે જો યઝીદનો વિરોધ કરતા બંધ થઈ જાવ તો પાણી પીવડાવી, બાકી ન પીવડાવીએ. તો ઇમામ હુસેને શું કીધું કે હું સત્યનો માર્ગ તોય મૂકીશ નહીં. હું હંમેશા અસત્ય હોય, જે હિંસા કરતો હોય, જે લોકોને હેરાન કરતો હોય, હું હંમેશા એનો વિરોધ કરીશ. અને ઇમામ હુસેને એમને કીધું કે ભાઈ હું વિરોધ નહીં બંધ કરું. તો આ લોકોએ શું કર્યું ખબર? એક નાને એવા 6 મહિનાના છોકરાને તીર મારીને શહીદ કરી નાખ્યો. 6 મહિનાના છોકરાને. હવે ઇમામ હુસેનની નાની એવી દીકરી હતી, નામ હતું સકીના, જેનું ખાલી 5 વર્ષની ઉંમર હતી. કેટલા વર્ષની ઉંમર હતી? મારી સામે ધ્યાન રાખો, કેટલા વર્ષની ઉંમર હતી? હવે એ લોકોએ શું કર્યું ખબર? નાની એવી દીકરી સકીનાને મારી. એના કાનમાં બુટિયા હતા ને, તો ઓલા યઝીદી લશ્કર વાળા, ફોજ વાળા હતા ને, એ શું કર્યું ખબર? બુટિયા ડાયરેક્ટ આમ ખેંચી નાખ્યા, જેના કારણે આ કાનનું જે છે નીચેનું બધું નીકળી ગયું ને લોહી નીકળવા મળ્યું. 5 વર્ષની છોકરી, આટલું બધું એ લોકો હેરાન કર્યું, છતાં એ લોકોએ હિંમત ન હારી, અને અંતે ઇમામ હુસેન પણ લડતા લડતા શહીદ થઈ ગયા. પણ યઝીદની સામે સર ન ઝુકાયું, યઝીદનું કહ્યું માન્યું નહીં. અને પછી શું થયું? તો કે બધાને ખબર પડી કે ઇમામ હુસેન શહીદ થઈ ગયા, એટલે આખા સમાજમાં ક્રાંતિ આવી, આખા સમાજમાં બળવો ફાટ્યો, અને યઝીદ અને યઝીદિયત બધાએ હારી ગયા. અને જે અસત્યના રસ્તા ઉપર ચાલવા વાળા હતા, જે રાક્ષસી મિજાજ વાળા હતા, જે રાક્ષસી રૂપના હતા, એ બધાય પૂરા થઈ ગયા. ઇસ્લામ બચી ગયો, માનવતા બચી જ ગઈ. અને બીજું શું થયું? તો કે સત્ય બચી ગયું. એટલા માટે મોરારી બાપુ કહે છે કે સત્ય
પ્રેમ અને કરુણાનો સંદેશ આપણને કરબલાથી પણ મળે છે. અને આગળ જતા મોરારી બાપુ કહે છે કે કરબલાની અંદર જે 72 લોકો ઇમામ હુસેનની સાથે હતા એ દુનિયાના સૌથી બહેતર લોકો હતા. કેમ તો કે એ 3 દિવસના ભૂખ્યા પ્યાસા ને પોતાની જાન આપી દીધી માત્ર ને માત્ર સત્યને બચાવવા માટે. તો આનાથી આપણને શું શીખ મળે છે? તો કે આપણે હંમેશા સત્યનું આચરણ કરવું જોઈએ, એટલે કે હંમેશા સત્ય બોલવું જોઈએ, જે સત્ય હોય એનો સાથ આપવો જોઈએ અને હંમેશા નિર્દોષનો સાથ આપવો જોઈએ. કોનો સાથ આપવો જોઈએ? અને બીજું કે આપણે કોઈના ઉપર જુલ્મ નહીં કરવાનો, અત્યાચાર નહીં કરવાનો. એટલે શું ભાઈ? તો કે કોઈને ખોટે ખોટે હેરાન કરવાનું. જો આપણે કોઈને ખોટે ખોટે હેરાન કરતા હોય તો આપણે રાવણ જેવા કહેવાય, યઝીદ જેવા કહેવાય, શેતાન જેવા કહેવાય. પણ જો કોઈ ખોટે ખોટે હેરાન થતું હોય, આપણે એની મદદ કરીએ, આપણે એની સાથે રહીએ, એને આગળ વધારીએ તો આપણી અંદર રામના લક્ષણ કહેવાય, હુસેનના લક્ષણ કહેવાય, સારા માણસના લક્ષણ કહેવાય. તો આપણે સારું માણસ થવું છે કે ખરાબ માણસ થવું છે? આપણે રામ જેવું થવું કે રાવણ જેવું થવું? ઓકે, હુસેન જેવું થવું કે યઝીદ જેવું થવું?